રાજકોટના ધોરાજીમાં કોળી યુવક છે તેની ઘાતકી હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામે છે। પરિવાર હોબાળો કરે છે, પોલીસ 4 આરોપીઓને ઉઠાવી લાવે છે, પરંતુ જ્યારે આ જ કોળી યુવકની અંતિમ વિધિ પૂરી થાય છે અને પરિવારજનો FIR ચેક કરે છે તે સમયે ફક્ત 2 આરોપીઓના નામ હોવાથી ખળભળાટ મચી જવા પામે છે અને પોલીસની કામગીરીના સામે જ હવે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વર્તમાન સમયમાં જે પ્રકારે કોળી સમાજ છે તે અલગ અલગ મુદ્દે નારાજગી દર્શાવી રહ્યો છે, ક્યારેક સરકારની કામગીરી સામે તો ક્યારેક પોલીસની કામગીરી સામે। અને જે પ્રકારે રાજકોટના ધોરાજીમાં આ કોળી યુવક હિમાલય બારૈયાને ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી, આ મામલે ખળભળાટ મચી જવા પામ્યો હતો। પરિવારજનો આક્રોશ વ્યક્ત કરે છે, પોલીસ 4 આરોપીઓને ઉઠાવી પણ લાવે છે, પરંતુ જ્યારે આ પરિવારજનો હિમાલય બારૈયાનો મૃતદેહ સ્વીકારે છે, અંતિમ વિધિ કરે છે અને FIR ચેક કરે છે તે સમયે કેવળ 2 જ આરોપીઓના નામ હોવાથી અનેક પ્રકારના સવાલો તે ઉપસ્થિત કરે છે કે પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી હતી। પરિવારજનો 4 આરોપીઓ છે તેઓ દાવો કરી રહ્યા છે, તો FIRમાં 2 આરોપીઓ જ કેમ? આ મામલો હવે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉપસ્થિત કર્યો છે। મારું નામ વિમલ ચુડાસમા છે, નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આવું છું। ત્યારે મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું, ત્યારે કોળી સમાજના દીકરાનું હિમાલયા બારૈયાનું એમનું મર્ડર થયું છે અને હું એમના પરિવારને મળવા માટે આવ્યો છે। અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે, કે જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે, 4 લોકોએ મર્ડર કરેલું છે અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નહોતી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા કે આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને FIRમાં 4 નામે લખેલા છે। પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે FIRમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે, આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા। એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે, એટલે હું પત્ર મુખ્યમંત્રી અને DGP અને નાયબ મુખ્યમંત્રીને અહીંના IG અને SPને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે। એ લોકો મને પુરાવા પણ બતાવ્યા છે, જે CCTV ફૂટેજ છે એ CCTV ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે। છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને આ જે ગુનેગારો છે, અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે, તો જે પણ ગુનેગારો હશે એના નામ ચડાવવામાં આવશે અને એને સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું, જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઊભો રહેતો હોય છે અને રહેશે। આમ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું કહેવું છે કે તે કોળી સમાજથી જ છે। કોળી યુવક પર જે પ્રકારનો અત્યાચાર થયો છે, તેની હત્યા થઈ છે, તે મામલે પરિવાર સાથે અન્યાય થયો છે અને આ પરિવારના ન્યાય માટે તે SP, IG અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સુધીને રજૂઆત કરવાના છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।